જો આપણે આ કપાસ ચોળાફળી એની મોટી થઈ ગઈ, કાળેંગા સારા એવા મોટા થઈ ગયા છે. અને આજે આપણે ચોળાફળીના અંદર ક્યાંક ક્યાંક મલ્ચિંગમાં આ દેખો ગાળા પડેલા ને બુરવાનું શરૂ છે. અને મલ્ચિંગમાં ગાળા બુરવા માટે આજે આપણે સ્પેશિયલ છે ને એક મજૂર મંગાવેલો. એ મજૂરોને ભણતા જોર આવે એટલે મંગાવ્યો હોય. જીગરભાઈ શું કરો? હા, તો ફટાફટ બુરો હેડો, મજૂરી નહીં મળે બપોર પછી. હા, અને આ જગ્યાએ ને આ ગાળા પડવાનું કારણ છે ને જીગરભાઈ જ છે. એમણે બરોબર જોર આવતું હતું ને ગરમીમાં તો ચોળાફળી ના વાય બરાબર. હવે ગાળા પડે એટલે ફરી પાછા માથે હેર્યા, મજા આવી જાય. જીગરભાઈ તમને આ મલ્ચિંગમાં ખેતી કરી કેવું લાગ્યું? જીગરભાઈ કે મને આ મલ્ચિંગમાં ખેતી કરી મને આઈફોન લાવી આલવાનો. તો આપણે જીગરભાઈને આઈફોન લાવી આલવાનો હોય અને એ એટલા માટે આ મજૂરી કરે છે. તો દેખો તમે આ સારું એવું ઉગી ગયું. આ છે કાળેંગા, આ છે કપાસ, આ છે ચોળાફળી. આ દેખો તમે જોઈ શકો છો, આ કાળેંગડા, આ કપાસ ને આ ચોળાફળી. દેખો સારો એવો વિકાસ છે.